તરંગ 104 સ્વામિનારાયણ હરે. રામશરણજીએ પ્રશ્ન પૂછ્યું, સુણો મોટા મહારાજ, આગમ ભાખ્યું જે નારદે, તે વિસ્તારીને કહો આજ. પ્રસન્ન થઈને બોલિયા, પોતે તે અવધ પ્રસાદ. રામશરણજી સાંભળો એ નારદનો સંવાદ. હરિને કે નારદ મુનિ, સુણો શ્રીપતિ શ્યામ. ધર્મ સ્થાપા સુધરામહી, તમે જ પૂરણ કામા. જેતલપુર ડભાણ જે, પુણ્યશાળી તેહ ગામ. રૂડું ને અતિ રૂડું કરશો, વિષ્ણુ યાગ કરી તેહ ઠામા. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય, પડાવશો તમે પ્રીત. દેશાંતરના મુક્ત જનને, તેડાવશો રૂડી રીત. મહામુક્ત અક્ષરના જેહ, તેણે ધાર્યા છે મનુષ્ય દેહ. તે મને બોલાવી લેશો આજ, સમીપે રાખશો મહારાજ. બાઈ ભાઈ જે અનંત જના, તેને પોતાના કરશો જીવન. અયોધ્યા પ્રસાદ રઘુવીર, એ બે તમારા ભત્રીજા ધીર. દત્તપુત્ર કરીને સ્થાપશો, આચાર્ય પદ તેને આપશો. વળી શ્રીનગર પાવન પુણ્ય, એહ પુરની ધરણી ધન્ય. તેમાં નર વિરાદી દેવનું, તમો સ્થાપન કરશો તેમાનું. મૂડી પૂરવિશે સત્યમેવ, ત્યાં સ્થાપશો રાધા કૃષ્ણ દેવ. વળી હરિ કૃષ્ણ તવ રૂપ, તે સ્થાપન કરશો અનુપ. વળી ભુજંગપુર વિશાળ, ત્યાં પધારશો દીન દયાળ. સ્થાપશો નરવીર પ્રમુખ, કાપશો કંઈક ભક્તના દુઃખ. વૃત્તપુરી વિશે તત ખેવ, લક્ષ્મી નારાયણ આદિદેવ. તેનું સ્થાપન કરશો ત્યાં, ઘણો મુદ ધરી મન માયા. તમે લીલા કરશો અપાર, વૃત્તાલય પુરી વિશે સાર. વળી વૈરાટ નગર પાવાના, ત્યાં તમે જાશો જગ જીવાના. મોરલી મનોહર જે દેવ, તેને સ્થાપન કરશો એવ. રૂડું જે તલપુર છે ધામા, ત્યાં પધારશો ઘન શ્યામ. રાધા કૃષ્ણ સાથે બલદેવ, તે મને સ્થાપશો તત ખેવ. ધોલેરા બંદર અભિરામા,
તેમાં વિચરશો સુખધામ મદન મોહનનું સ્વરૂપ તેને સ્થાપન કરશો અનુપ પછી રણગઢ જીવાના રાધા રમણ કરશો સ્થાપન ગઢપુર વિશે નિજ હાથ પધરાવશો ત્યાં ગોપીનાથ એ આદિ સર્વે મંદિરો માયા કરશો દેવ સ્થાપન ત્યાં સ્વહસ્તે પધરાવશો આપ નિજ જનના ટાળશો તાપ બીજા અનંત મંદિર થાશે તેમાં ગુણ તમારા ગવાશે સર્વશાસ્ત્રની સાખે સહિત સતસંગી જીવન સર્વે હિત એ શાસ્ત્રથી ઉદ્ધારીને સ્વામી શિક્ષાપત્રી કરશો બહુ નામી આયવની પર ઘરો ઘર થાશે પૂજન તવ સુંદર જીવ પ્રાણી માત્ર જે કેવાય તવ શરણે આવે જે સદાય અંતે પમાડશો સદગતિ અક્ષરધામ દેશો શુભમતી આવી કરશો લીલા અપાર પૃથ્વી ઉપર દેવ મોરાર ઘણા દેખાડશો ચમત્કાર નર નારીને તે ઠારો ઠાર ધરણીમાં એકાંતિક ધર્મ સ્થાપન કરશો તે અનુક્રમ ઘણા જીવને શરણે લેશો સુખ અપરિમિત જ દેશો આ રૂપે પોતાનો મનોરથ તમે પૂર્ણ કરશો સમરથ પછી આ મૃત્યુ લોક વિલાસ થશો તે થકી આપ ઉદાસ કોટી કોટી પોતાના જે મુક્ત સદા તેજોમય તે હજુક્ત બ્રહ્માદિ કે સેવ્યા શુભમના એવા પોતે તમે ભગવાન પધારશો સ્વધામ માયાપ નિજ ભક્ત તણા ટાળી તાપ પછી પોતાના આશ્રિત જન રેસે પૃથ્વી ઉપર પાવન એના અંતર માયાવી રેસો સેવક ને દ્રઢ ધીર દેશો કરશો રક્ષા અંતરયામી પાણે બીજાથી એવું કામ ન બણે સુખ સાગર હે દીન બંધો હે દીનાનાથ ગુણના સિંધુ હે હરિ કૃષ્ણ હે ઘન શ્યામા પુરુષોત્તમ પુરાણ કામ મેં ચરિત્ર કહ્યા મહારાજ આગળ કરશો સુખ સાજ દ્રષ્ટિએ દેખી સતે ચરિત્ર આ પ્રગટના પુણ્ય પવિત્ર નર નાટક ધરીને શ્યામા
જે આગળ કરશે કામ. નારદજીએ કહ્યા વિસ્તારી, સખા સંગે સુણે સુખકારી. સર્વે બેઠા છે સરજુને તીર, સુણી રાજી થયા નરવીર. શ્રી હરિ કે સુણો મુનિ જના, તમે ચરિત્ર કયા પાવના. તેનું સ્મરણ નિસદિન કરજો, ગાતા થકા ત્રિલોકીમાં ફરજો. મુમુક્ષુને કરજો ઉપદેશ, હૈયે હર્ષ કરીને હમેશ. તેને મોકલજો મમ પાસ, એવો બોધ કરીને હુલાસ. એવું પામ્યા મુનિ વરદાના, મહાપ્રભુએ દીધું છે માના. પછી ઋષિએ કર્યો પ્રણામ, આજ્ઞા માગી ચાલ્યા અભિરામ. તે તો ગયા તીર્થને સ્થાન, હવે શું કરે છે ભગવાન. પછી સર્વે બોલ્યા છે ત્યાં વાણી, સુણો શ્રી હરિ સારંગ પાણી. ક્ષરયક્ષર તે થકી પર, નારાયણ તમે નટવર. નારદજીના સુણી વચન, અમને નિશ્ચય થયો માન. માટે હે દયાળુ ભગવાન, અમોને દયા કરજો નિદાન. સમીપે રાખજો ભગવાન, માગીએ અમે એ વરદાન. એવું સાંભળી શ્રી ઘનશ્યામ, થયા પ્રસન્ન પૂરણ કામ. સર્વે સખાને કે છે શ્રી હરિ, સુણો ભાઈ વાત કહું ખરી. તમે તો છો મોટા ભાગ્યવાન, નથી કોઈ તમારા સમાન. નહીં તો મળવો યોગ મારો, અતિ દુર્લભ છે તે વિચારો. અહીં મિત્ર થઈને ગમો છો, રાત દિવસ ભેગા રમો છો. અંતકાળે હું બેલી થઈશ, મારા સમીપે તેડી જઈશ. નિત્ય રાખીશ હું મારી પાસ, એવું વેણ બોલ્યા અવિનાશ. પછી સખા સહિત સધાવ્યા, વાલોજી પોતાને ઘેર આવ્યા. ત્યારે ભક્તિ માતા કહે વેણા, સાંભળો શ્રી હરિ સુખ દેણા. આજ કેમ થઈ ઘણી વાર, ઘેર આવ તમારા કુમાર. એવું સુણી સખા તેણી વાર, વાત કહેવા લાગ્યા નિરધાર. ધર્મ ભક્તિ સુવાસની બાઈ, બીજા જન યાદી મોટા ભાઈ. તે સર્વેને કહ્યું છે વૃત્તાંત, સુણીને રાજી થયા તે શાંત. કરી રસોઈ પૂરણ પ્રીતે, વહાલાને જમવા રૂડી રીતે.
જગજીવનને ત્યાં જમાડ્યા, સખા સંગે આનંદ પમાડ્યા. તે સમે આવ્યો માતાને તાવ, વિચારે છે નટવર નાવ. પોતે આવીને બેઠા છે પાસ, સમાચાર પૂછે અવિનાશ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि ना नारद मुनिए आगम चरित्र कहया ने श्री हरि घेर पधार्या ए नामे 104 तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.